જો કોઈ વ્યક્તિને ચિંતામણી મળી જાય, પારસમણી જેને કહીએ આપણે, કે જેને આપણે સોનાને અડાડી દઈએ, 1 કિલો લોઢું હોય અને 1 કિલો લોઢું સમજી લો બધા બહેનો પાસે છે, લોઢું હો, લોખંડ, અને તમને આમાંથી કોઈ પણ એક બેનને પારસમણી મળી ગયો કે જેને આમ લોઢાને અડાડો ને તે સોનું થઈ જાય, તો પહેલાં તો એ બધા જેટલા બહેનો પાસે લોઢું હોય એમાં એ બેન પારસમણી કેટલા અડાવડા દે કયો? જોકે એ તો જેને જેટલું લોઢું હોય એટલા અડાડો એ સોનું બનાવી દેવાનું, પણ જેના હાથમાં હોય કે ભાઈ આ બધાને થોડું થોડું અડાડી દે તો અડાડશે? હે, અડાડી દે તો સારું, લો સાત્વિક વૃત્તિ કહેવાય કે ભાઈ મારે આ કિલો લોઢું પડ્યું છે ને એ સોનાનું થઈ ગયું, બીજાનું સોનાનું કરી દઈએ. પણ પારસમણી આવે તો કોઈને આપવું નહીં, જેમ જરૂર પડે એમ લોખંડને અડાડવાનું, જેટલું હોય પછી વેચી આવવાનું. એટલે એ લોખંડમાંથી જે સોનું બન્યું ને સોનું વેચો તો એમાં અઢળક ધન સંપત્તિ વૈભવ આવે. અને એ જે છે આ જગતમાં જીવીએ આપણે ત્યાં સુધી એમાંથી જે ધન સંપત્તિ મળે એમાંથી જીવન પૂરું થઈ જાય, બીજી કંઈ જરૂર પડે નહીં. એટલે આખા લોકનું જે સુખ છે એને લૌકિક સુખ કહેવાય. જે પણ ગાડી, બંગલો, વાહન, કોઈ પણ વસ્તુ તમે પૈસાથી જે કંઈ પણ ખરીદી શકો એ બધું લૌકિક સુખ. એ લૌકિક સુખ જે છે એ તો ચિંતામણીથી દૂર થઈ જાય. દેવો હોય, દેવોને પણ કામનાઓ છે કે ભાઈ મારે આ જોઈએ, આ જોઈએ, તો પણ ત્યાં પણ પારિજાત નામનું કલ્પવૃક્ષ છે, તો એની નીચે બેસે ને એટલે દેવોની એ મનોકામના પૂરી થઈ જાય. કારણ કે ત્યાં દેવોના હોય ને, ઇન્દ્ર હોય તો ઇન્દ્રાણી ના હોય, તો ઇન્દ્રાણી હોય એટલે એમના જે ઇન્દ્ર છે એમના પત્નીનું નામ સચી, તો એને એવું હોય ને કે મારે અહીંયા ફરવા જવું છે, કે મારે આ વસ્તુ લેવી છે, તેવી લેવી છે. થોડું કંઈ તમે એકલા ભાઈઓ, અમારા ભાઈઓ પાસે માંગતા હો, હે તમે અમારા ભાઈઓ પાસે તમે એકલા બહેનો થોડા માંગતા હો. ઇન્દ્રની ઇન્દ્રાણી હોય એ માંગતી હોય કે આ લઈ લો. પેલા વરુણદેવ હોય અથવા વાયુદેવ હોય તો એમના ઘેરથી હોય, એ પેલા વાયુદેવ કે વરુણદેવ બેમાંથી એક કંઈક વસ્તુ લાયા હોય ને એમની પાસે ના હોય તો એમને ઘેર તો ઝઘડો ચાલતો જ હોય નાનો મોટો, કે ભાઈ આ વસ્તુ લાવી દો. એટલે દેવોને પણ કંઈ પણ વસ્તુ જોઈએ તો આ પારિજાત વૃક્ષથી પૂર્ણ થઈ જાય. પણ વૈકુંઠની દુર્લભ વૈકુંઠની પ્રાપ્તિ કરવી હોય તો એ ગુરુ વગર શક્ય નથી.